લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા યોજાઈ. કલોલ તાલુકા પંચાયત ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો હતો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વરણી પ્રક્રિયા કલોલ પ્રાંત અધિકારી મયંક પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી મૌલિક શર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તાલુકા પંચાયતના કુલ 22 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં ભાજપના 15 અને કોંગ્રેસના 7 સભ્યોનો સમાવેશ થયો હતો. ભાજપ તરફથી ગાંધીનગર જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી હતી. આ વરણી દરમિયાન કલોલ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ વીરાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે કેસીબેન નટવરજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અમૃતજી ઠાકોર અને દંડક તરીકે સોનલબેન પ્રવીણસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે તાલુકા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બળદેવજી ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી હોવાનું જાહેરમાં કરવામાં આવ્યું હતું. વરણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત પરિસરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ ચૂંટાયેલા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઢોલ નગારા અને આતિશબાજી સાથે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી બોડી દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને ગતિ આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવા અને પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય નાયક. ભુલાભાઈ ગાંડાભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી. આજે કલોલ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિષ્ણુભાઈને પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને ઉપપ્રમુખ તરીકે કેસીબેન નટવરજી ઠાકોર એમને આપણે મેન્ડેટ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર વિકાસની રાજનીતિ સાથે આજે આગળ વધી રહી છે, તો જેના નેતૃત્વની અંદર આજે બંને અમારા ઉમેદવારશ્રીઓ અહીંયા બિનહરીફ વિજેતા જાહેર થયેલા છે અને આવનાર સમયની અંદર જે પણ વિકાસના કામ બાકી હશે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડી વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી અને વધુમાં વધુ લોકોને સુખાકારી અને યોજનાઓ થકી વધુમાં વધુ વિકાસ કરી અને વધુમાં વધુ લોકોને સહાય કરી આગળના સમયની અંદર કલોલની અંદર કામ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તાલુકા પંચાયતની દ્વારા જે ભારતીય જનતા પાર્ટીએ જે મને મેન્ડેટ આપ્યું, એમાં પ્રમુખ પદની જે સમગ્ર જવાબદારી જે આપી છે એ વતી અને મારા જે કહેવાય કે ભાઈ આ સાંસદ અમિતભાઈ શાહ, નરેન્દ્રભાઈ મોદી, વિશ્વકર્મા જગદીશભાઈ તથા સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે સમગ્ર વિશ્વાસ મૂકીને આ ખૂબ પ્રમુખ પદ તરીકેની જે જવાબદારી મને સોંપી છે, એના ભાગરૂપે હું આજે મારા કલોલ તાલુકાના ગામડાનો સૌનો સાથ, સૌનો વિકાસ એ બધું લક્ષ્ય ધ્યાનમાં રાખીને હું સારામાં સારી આ ગામડાઓમાં સેવા કરીશ અને એમને જે મારા ઉપર સમગ્ર જે જવાબદારી સોંપી છે એ હુબહુ હું આ પક્ષને વફાદાર રહીને સારામાં સારી હું કામગીરી આગળ ધપાવીશ. આ રીતે સમગ્ર ગામનો થી માંડીને છે તાલુકા સુધીનો મેં સમગ્ર અભ્યાસ કરીને આગળ એ જે કે અધૂરા કામ છે એ મેં આગળ ધપાવ્યું. અસ્તુ. જય ભારત.